નમસ્કાર મિત્રો, હવે કોન્સ્ટેબલની એક્ઝામ જ્યારે રવિવારે છે, હાલ મોટા ભાગના જે ઉમેદવારો છે તમામે તમામ ખૂબ જ મૂંઝવણમાં હશે. હાલ એવું થતું હશે કે જ્યારે તમે વાંચવા બેસતા હશો ત્યારે તમને વાંચતા વાંચતા કંઈક નકરું કંઈક નવું યાદ આવી જાય, કાં તો એવું થાય કે ભાઈ જેમ કે અત્યારે તમે બંધારણ વાંચતા હો, તમને યાદ આવે કે મારું પેલું રહી ગયું છે, તો તમે આ છોડીને પછી તે વાંચવા જાઓ. ઇવન ઘણી વખત કેવું થતું હોય છે, આપણે અલગ અલગ ગ્રુપમાં જોડાયેલા હોઈએ છીએ, આપણે તે ફાફા મારતા હોઈએ છીએ ત્યારે આપણને યુટ્યુબ પર કોઈ વિડીયો મળી જાય, તેમાં લખેલું હોય કે ભાઈ છેલ્લા ઘડીનું બ્રહ્માસ્ત્ર, પછી ક્યાંક લખ્યું હોય કે ભાઈ પેપર આવું જ હશે. તો આવા ઘણા બધી વસ્તુ છે જે તમને અત્યારે જે ખરેખર જે 3-4 દિવસ જ્યારે બાકી છે ત્યારે તો આ તમામ વસ્તુ તમને બહુ ડિસ્ટ્રેક્ટ કરતી હોય છે. મિત્રો, આજનો આ વિડીયો હું પ્રયાસ એવો કરીશ કે તમને કઈ રીતે મોટિવેટ કરી શકું. ઇવન મિત્રો, આજે આપણે જે કંઈક વાત કરીશું એ મારું જે અનુભવ રહેલ છે એ તમામ વસ્તુ ના આધારે આજે હું તમને વસ્તુ જણાવીશ. તો મિત્રો, ખાસ અત્યારે જે લોકો આ વિડીયો જોઈ રહ્યા છે એ તમામને બે હાથ જોડીને વિનંતી કરવા ઈચ્છું છું કે જે લોકોને બહુ જ ટેન્શન થતું, કારણ કે ઘણા બધા મેસેજ કરે છે કે ભાઈ બહુ ટેન્શન થાય છે, હવે શું કરવું, શું થશે. અહીં બાજુ સહજ મગજને શાંત રાખીને ફક્ત એટલું વિચારો કે અત્યાર સુધી આપણે છેલ્લા વર્ષથી જે વસ્તુની સપના જોતા હતા કે ભાઈ હું પોલીસ બની જઈશ, મારા પપ્પા મમ્મીના મતલબ મુખ પર કેટલી બધી સ્મિત હશે, મારું ભવિષ્ય કેટલું ઉજ્જવળ હશે. તો મિત્રો, ફક્ત એટલું વિચારો કે હવે જે મેં મારા સપના જે મેં આંખે જોયેલા હતા એ સપનાને પૂરા કરવા માટે ફક્ત હવે એક સ્ટેજ બીજું બાકી છે, જે છે એક્ઝામ. મિત્રો, જો તમે આ એક સ્ટેજ પાર કરી જશો તો તમે જે નરી આંખે જે સપના જોયેલા છે એ બધા તમે ફૂલફિલ કરી શકશો. તો અહીં બાજુ હતાશ થયા વગર, વધારે નેગેટિવ માઇન્ડ થયા વગર હવે ફક્ત શાંત મગજે આપણે વિચારવાનું છે કે અત્યાર સુધી આપણે જે કાંઈ કર્યું છે ડઝન્ટ મેટર. અને મિત્રો, એક વસ્તુ યાદ રાખજો કે ભલે જે ટોપ કરતો હોય ને એ વ્યક્તિનો પણ સિલેબસ ક્યારેય પતતો નથી. તો મગજમાંથી એક મિથ કાઢી દેજો કે તમે અત્યાર સુધી તમે એની હાવ તમે જેટલું પણ વાંચ્યા હો, હવે સમય છે કે એ બધી વસ્તુને એકાગ્રતા સાથે બહુ શાંત ચીતે તમે જે કંઈક વાંચ્યું છે એ તમામ વસ્તુ 3 કલાકમાં આપણે પેપરમાં આપવાનું છે. મિત્રો, પાસ્ટમાં ઘણા બધા મિત્રો એવા છે, ઇવન હું પોતે પણ, કે તૈયારી ખૂબ સારી હોય પણ તૈયારી સારી હોવા છતાં જ્યારે 3 કલાકમાં જે આઉટપુટ આવવું જોઈએ તે નથી આવતું ને આપણને નિષ્ફળતા મળતા હોય છે. તો મિત્રો, જો તમે જેટલું વધારે પેનિક થશો, તમે જેટલું વધારે ટેન્શન લેશો, તો મારા શબ્દો યાદ રાખજો, એ બધી વસ્તુ તમને એક્ઝામમાં નડવાની છે. તો અત્યારે તમારે શું કરવાની જરૂર છે? તમે અત્યારે જે કંઈક વાંચી રહ્યા છો, ખાસ હું તમને સલાહ આપીશ કે હાલ જે કોન્સ્ટેબલની તૈયારીવાળા મિત્રો છે એ તમામે ફક્ત ને ફક્ત હવે તમારે જો જીએસ સાઈડમાં કરી દેવું જોઈએ, કારણ કે જીએસ હવે તમે ગમે તેટલું વાંચશો એમાં ખરેખર તમે જેટલું વાંચો તમને એવું લાગશે કે બધું આ રહી ગયું તે રહી ગયું. તો એક સલાહ તમને એવી આપીશ કે હવે જીએસ તમે સાઈડ કરી દો. તમે ભલે રિવિઝન એમાં બાકી હોય કે ગમે તે, એ વસ્તુને હવે સાઈડ કરી દો. તમે હવે ફક્ત ફોકસ કરો ગણિત, રીઝનિંગ, બંધારણ ને કરંટ અફેર્સ. મિત્રો, આ 4 સબ્જેક્ટ એવા છે લગભગ તમને કોન્સ્ટેબલમાં 115 માર્કનું અહીંથી પૂછાવાનું છે. તો હવે તમારે ફક્ત આના પર ધ્યાન આપવાની જરૂર છે. ડઝન્ટ મેટર કે તમે કયા લેવલનું કયા સ્તરનું તેમાં વાંચેલું છે, તમે જેટલું પણ વાંચ્યું હશે તેને બહુ શાંત ચિત્તે, બહુ શાંતિથી તમારે એ વસ્તુને જોઈ લેવાની છે, જેટલું થાય તેટલું. પણ મિત્રો, અહીં બાજુ તમારે પેનિક થવાની જરૂર નથી, કારણ કે ઘણા બધા મિત્રો કેવા હોય છે કે તૈયારી બહુ સારી કરી છે પણ પેનિક થઈ જતા હોય છે, ટેન્શનમાં ક્યાંક ને ક્યાંક મૂંઝવણમાં ડરતા હોય છે, ગભરાતા હોય છે, અને એ તેમના ડરના લીધે જ્યારે એક્ઝામમાં બેસે છે ત્યારે તેમનું આઉટપુટ નથી આવી શકતું. તો હવે આપણે બહુ શાંત મગજે શાંતિથી ફક્ત વિચારવાનું છે તમે જે કાંઈ વાંચ્યું છે. અને મિત્રો, જ્યારે તમે શાંતિ વધારે એવું વિચારો કે જો હું એક્ઝામ પાસ થઈ જઈશ પછી મારું જીવન કેવું હશે. મિત્રો, ફક્ત તમે એક સ્ટેજ જ્યારે પાર કરી જશો તેના પછીની દુનિયા બહુ મોટી છે. અને ઘણા બધા મિત્રો એવા પણ હોય છે કે જે સર્વસ્વ આને જ માની લેતા હોય છે કે ભાઈ કોન્સ્ટેબલમાં હું પાસ થઈ જઈશ. મિત્રો, જો 10,000ની જગ્યા છે, સીધી વસ્તુ છે, આપણે બહુ પ્રેક્ટિકલ સાથે ચાલવાનું છે કે આપણે મહેનત કરી છે, તમે તમારું કર્મ કરી લીધું છે, હવે ભવિષ્યમાં શું થશે એ ઉપરવાળો જાણે છે. તો આપણે ભવિષ્યની ચિંતા કર્યા વગર ફક્ત આપણે જે કર્મ કર્યું છે એ કર્મને હજુ જેટલું પોલિશ થાય, જેટલું સારી રીતે કરી શકતા હોઈએ તેવું વાંચી લેજો. બાકી વધારે પેનિક ન થાવ, કારણ કે પેનિક થવાથી આપણને કોઈ આઉટપુટ નથી મળવાનું. મિત્રો, બીજી વસ્તુ કે ઘણા બધા મિત્રો એવું પણ પૂછે છે કે ભાઈ આપણે એક્ઝામમાં કઈ રીતે પેપર અટેમ્પ કરવું જોઈએ, કેટલા પ્રશ્નો અટેમ્પ કરવા જોઈએ. તો મિત્રો, જે મારો અનુભવ રહેલો છે હું મારા અનુભવ પરથી તમને કહીશ કે તમે જેટલા ઓછા ટીક કરશો ને એટલા તમારા પાસ થવાના ચાન્સીસ વધી જાય છે. સો મિત્રો, અહીં બાજુ આપણે શું કરવાનું છે આપ તમામ જાણો છો કે જો તમે 200માંથી તમે જેટલા વધારે પ્રશ્નો ટીક કરશો ને તો તમારા પાસ થવાના ચાન્સીસ ખૂબ વધી જશે.
હવે ઘણા બધા જીવીઓ એવા પણ હશે જે વિચારશે કે ભાઈ જો હું વધારે એ ટીક કરી નાખું મને વધારે નેગેટિવ થઈ જાય તો મિત્રો અહીં ફક્ત 0.25 નેગેટિવ છે. તમારા જો 4 પ્રશ્નો ખોટા પડે તો જઈને તમારા 1 માર્ક્સ માઇનસ થાય છે. એટલે જો આપણે લમસમ ગણવા જઈએ તો લગભગ જો તમારા 100 પ્રશ્નો ખોટા પડે, 100 એટલે બહુ મોટી અમાઉન્ટ, બહુ મોટો આંકડો તમને કહું છું. જો તમારા 100 પ્રશ્નો ખોટા થાય તો માંડ તમારા 25 માર્ક જાય છે. પણ મિત્રો આપણે તમામે બહુ ધૈર્ય સાથે તૈયારી કરી છે, બહુ સારી તૈયારી કરી છે. તો આપણે જો 100 પ્રશ્નમાં આપણે તુક્કાઈ મારીએ ને તોય હું ગેરંટી તમને આપું તો તમે તૈયારી કરી હશે તો નહીં લગભગ 60 થી 75% જે તમારા પ્રશ્નો છે એ સાચા જ પડશે. હવે મિત્રો એક સિમ્પલ ગણિત તમે સમજો તો તમે 100 ઈ કરીને જોશો તો તમે 100 ઈ ટીક કરી નાખો છો, બરાબર. એટલે તમારા એમાં તો માર્ક્સ આવવાના જ નથી. પણ જો તમે 100 પ્રશ્નોમાં રિસ્ક લો છો જે તમને નથી આવડતા તો ઓલમોસ્ટ જો તમારા એમાંથી 50 પ્રશ્નો સાચા પડી જાય, બરાબર, તો 50 માઇનસ જો નેગેટિવના 25 માઇનસ કરીએ આપણે તો ઓલમોસ્ટ હોય તમે એમાં 25 માર્ક પ્લસ લો છો. મિત્રો આ બહુ સારું ગણિત છે, જેને મગજમાં બેસે તે આને અટેમ્પ કરજો. અધરવાઇઝ તમે અત્યાર સુધી જે કંઈ મોક ટેસ્ટ આપી હશે, તમે જે કંઈ તમે રણનીતિ રાખી હશે એ મુજબ આગળ વધજો. બાકી જે મારો અનુભવ એવો છે કે તમે મેક્સિમમ જેટલા તમે વધારે ટીક કરશો, જેટલું તમે રિસ્ક લેશો તો સીધી વસ્તુ છે કે તમને પેપર સાથે ઇક્સ થવાનું છે. મિત્રો અને બીજી વસ્તુ કે અત્યારે જે લોકો પેનિક થાય છે એ લોકોને ફરીથી કહીશ કે હવે તમે સવારે ઉઠો છો, તમે નક્કી કરો છો કે આજે મારે આ વસ્તુ કરવાની છે, ફક્ત તેના પર જ ધ્યાન આપો. તમને ઘણા બધા ટેલિગ્રામના ગ્રુપ છે, તમને યુટ્યુબના જે વિડીયો છે, ઇવન મારો પણ વિડીયો ક્યાંક તમને ભ્રમિત કરશે કે ભાઈ આ કરી લઉં તે કરી લઉં. તમે સવારે ઉઠીને જે નક્કી કરો છો હવે 3 દિવસ તમારા હાથમાં છે, એમાં પણ જો શનિવારનું વાત કરીએ તો બધાનું સેન્ટર દૂર આવેલું છે એટલે આપણે બધા જ એક દિવસ આગળ ત્યાં પહોંચી જવાના છીએ. તો શનિવારે આપણે નિગ્લેક્ટ કરીએ તો હજુ પણ તમારા હાથમાં બુધવાર ગુરુવાર 3 દિવસ તમારી હાથમાં છે. અને હવે તમને 4 વિષય તમને જે કહું છું, બંધારણ છે, ગણિત, રીઝનિંગ છે અને કરંટ અફેર્સ, આ 4 સબ્જેક્ટ પર ખાસ ફોકસ કરો. આ 4 જ તમને મેરિટમાં લાવશે. બાકીનું જીએસ આખું ગામ કરીને આવવાનું છે. બધાને જેટલું આવડશે તમને એટલું આવડવાનું જ છે. અને જો લગભગ જીએસમાં વધીને 5-10 માર્ક્સનું વેરિએશન આવે, પણ જે 4 સબ્જેક્ટ મેં તમને કીધા છે એ 4 સબ્જેક્ટ ગેમ ચેન્જિંગ સાબિત થવાના છે. મોટાભાગના મિત્રો માટે આ વીકનેસ સાબિત થશે, તો આપણે આ વસ્તુ પર ફોકસ કરવાની જરૂર છે. બાકી વધારે ટેન્શન ન લો. કોન્સ્ટેબલ એક્ઝામ બહુ અઘરી નથી હોતી અને ઇવન જો કોન્સ્ટેબલમાં થાય ન થાય સેકન્ડ થિંગ છે. આપણે આપણું કર્મ કરેલ છે. કોન્સ્ટેબલ પછી બહુ મોટી દુનિયા છે એટલે વધારે વિચાર કરવાની જરૂર નથી. તમે જે કંઈક અત્યાર સુધી કરતા આવ્યા, તમે જે કંઈક કર્યું છે તેને બહુ શાંત મગજ સાથે પેપરમાં આઉટપુટ આપજો. ગભરાવાની જરૂર નથી. ગભરાશે એ કારણ કે એ બાજુ અત્યારે કેવું છે, જેને બહુ વાંચ્યું છે એને ગભરામણ થશે, કાં તો જેને સાવ નથી જ વાંચ્યું એને કંઈ મતલબ જ નથી. તો મિત્રો ગભરામણ થાય સહજ છે, પણ આ ગભરામણથી આપણને જો ફાયદો થતો હોય તો ગભરામણ કરો. પણ આપણને ખબર છે કે જો તમે ગભરામણ સાથે જો તમે એક્ઝામ આપવા જશો ટેન્શનમાં તો મિત્રો જે વસ્તુ આવવાની છે એ વસ્તુ તમને નહીં આવડે. તો હવે આગળના જે 3-4 દિવસ છે તમારે સતત પોતાની જાતને કહેવાનું છે કે તું જે કાંઈ કર્યું છે એ બેસ્ટ જ છે. આ એક્ઝામ ગમે તે રીતે આપણે પાસ થવાના જ છીએ, ગમે તેટલામાં. કારણ કે ઘણા બધા અત્યારે મેરિટનું વિચારતા હોઈએ છીએ. આપણને મેરિટ નહીં, આપણે એ બાજુ નક્કી એવું કર્યું કે ભાઈ મેક્સિમમ કઈ રીતે 200 ની નજીક પહોંચી શકું. પછી જો તમારે 110 માર્ક મોકમાં આવતા તમે કઈ રીતે નજીક 200 ની નજીક જાઓ છો, તમે એ વિચારો. એવું ના વિચારો કે ભાઈ મારે આટલા માર્ક્સ લાવીશ તો હું સેફ છું. અહીં સેફ જેવું કંઈ હોતું જ નથી. આ કોમ્પિટિટિવ એક્ઝામ છે. બસ અહીં બધું જેટલું કટ ઓફ અટકે છે આપણે એટલામાં અંદર આવી જવાનું છે. બસ આપણું આ ટાર્ગેટ હોવું જોઈએ. તો મિત્રો વધારે ચિંતા ન કરતા બહુ શાંતચિત્ત મગજ સાથે એક્ઝામ આપજો. લગભગ એક્ઝામની આગળ અમારો છેલ્લો જ વિડીયો છે. આની આગળ કોઈ વિડીયો નહીં બનાવું એક્ઝામ સુધી. તો મિત્રો ખાસ જેવી તો તૈયારી કરી લોકો સુધી આ વિડીયો પહોંચાડજો. અને ફરીથી કહીશ કે બહુ શાંત મગજે, બહુ શાંતચિત્ત સાથે જો એક્ઝામ આપશો તો તમે જે કંઈ વર્ષો પહેલા કંઈક પ્રશ્ન વાંચ્યો છે એનો પણ જવાબ તમે ટીક કરી શકશો. પણ જો તમે ગભરામણ સાથે જશો, અને ઘણા બધા મિત્રો એવા હોય છે જે એક્ઝામના 5-10 મિનિટ પહેલા સુધી પણ વાંચ કરે છે, જેટલું રિલેક્સ થશે, જેટલું હળવાશ સાથે એક્ઝામ આપવા જશો ને તો તમે જે કંઈક બહુ પહેલા વાંચેલું હશે એ બધી વસ્તુ તમે રિકગ્નાઇઝ કરી શકશો. તો મિત્રો આ બધી જ વસ્તુ અનુભવ પરથી આવી છે, એ અનુભવ તમને ડિલિવર કરી રહ્યો છું. તો ખાસ આ તમામ વસ્તુને ફોલો કરજો. તો મિત્રો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.